ઉલટા ચોર કોતવાલ કો ડાંટે। આ કહાવત તો આપણે સૌએ સાંભળી હશે અને આ કહાવત એટલે બોલવી પડે છે કેમ કે અત્યારે મહેસાણામાંથી એક એવા સમાચાર સામે આવે છે જેમાં કોંગ્રેસમાં જે મુદ્દો હમણાં ખૂબ ચર્ચામાં ઉપડ્યો હતો અને જે જિગ્નેશ મેવાણી દારૂબંધીની બહુ મોટી મોટી વાતો કરતા હતા તે પાર્ટીના નેતા એક અત્યારે દારૂ પીધેલી હાલતમાં સામે આવ્યા છે અને મોટી બબાલ થઈ છે। શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં થોડા સમય પહેલા જે દારૂબંધી અને તેના નામે ખૂબ જ કોંગ્રેસ દ્વારા જે છે વિરોધ કરવામાં આવતો હતો, જે આપણે જોયું કે જિગ્નેશ મેવાણી જે વાવ થરાદમાં હતા ત્યાં તેમણે એક મુદ્દો ઉપાડ્યો હતો, જે દારૂબંધી ગુજરાતમાં ખૂણે ખૂણે જગ્યાએ દારૂ અને ડ્રગ્સ મળે છે તે મુદ્દો તેમણે ઉપાડ્યો હતો। પરંતુ અત્યારે એક મહેસાણામાંથી એવા સમાચાર સામે આવે છે જે આપણે લાગે કે કોંગ્રેસની વિચારધારા આ રીતની છે કેમ કે કોંગ્રેસના જ એક નેતા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે અને તેના કારણે રસ્તા પર ખૂબ મોટી બબાલ જે છે સામે આવી છે। મહેસાણાની આ ઘટના છે। મહેસાણામાં કોંગ્રેસના એક નેતા પાર્થ રાવલ અત્યારે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે। તેના કારણે રસ્તા પર ખૂબ જ લોકોનું ટોળું ભેગું થયું હતું અને લોકોએ રસ્તા પર જે નેતાનો ઉધડો લીધો છે। પહેલા એ વિડીયો પર નજર કરી લઈએ, તે વિડીયો શું છે। નામની બોટલ છે। નામની બોટલ છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે પાર્થ રાવલે, કોંગ્રેસ નેતા પાર્થ રાવલે ત્યાં રાત્રે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવી હતી ને તે ગાડીના કારણે અનેક વાહનોને પણ ટક્કર મારી હતી। તેથી હવે સવાલ થાય છે કે શું કોંગ્રેસની આ જ વિચારધારા છે? કોંગ્રેસના એક નેતા તો કહી રહ્યા છે કે અમે દારૂબંધીની ખિલાફ છે, દારૂ માટે આટલી મોટી લડત કરી કે ગુજરાતમાં ખૂણે ખૂણે દારૂ મળે છે, પોલીસ ઉપર અનેક સવાલો ઉપાડ્યા, પણ શું કોંગ્રેસના નેતાઓએ પોતાના જ નેતાઓ તરફ જોવાની જરૂર છે કે નહીં, તે એક સવાલ છે। કેમ કે આપણે વાતો તો મોટી મોટી કરતા હોઈએ છીએ, પરંતુ બીજી તરફ જોવા જઈએ તો આપણા પોતાના જ ઘરમાં અત્યારે કંકાસ ચાલે એવી હાલત છે કોંગ્રેસની। કોંગ્રેસના નેતા પોતે દારૂ પીધેલી હાલતમાં અત્યારે ઝડપાય છે, જેના કારણે એક સવાલ થાય છે કે શું દરેક વસ્તુ, ખાલી દરેક મુદ્દો માત્ર રાજનીતિ માટે થતો હોય છે? કેમ કે ખરેખરમાં જોવા જઈએ તો એ જે આ દ્રશ્ય છે તે ખૂબ જ ખોટું છે। કેમ કે કોંગ્રેસની જે વાત કરતા હોય છે, કોંગ્રેસના લોકો જે બહુ ગાંધી વિચારધારા પર ચાલવા વાળા છે, તો એ ગાંધી વિચારધારામાં કોંગ્રેસના જ નેતા દારૂ પીધેલી હાલતમાં મળે? ઘણા બધા સવાલો છે આવા। અત્યારે આ પાર્થ રાવલ ઉપર અત્યારે મહેસાણાના એ ડિવિઝન ખાતે જે છે ફરિયાદ નોંધવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે આમના પર શું વધુ કાર્યવાહી થઈ શકે છે, કેવી સજા મળશે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।